રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટર અને સેનિટેશન કમિટીના ચેરમેન નિલેશ જલુનો લેટર બોમ્બ રાજકોટ મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બનેલા 1100 કરોડના સફાઈ કોન્ટ્રાક્ટ મુદ્દે સેનિટેશન ચેરમેન લેટર બોમ્બ ફોડ્યો છે। નિલેશ જલુનો આરોપ છે કે ટીપર વેનના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના સેટિંગ કરાયા। મહાનગરપાલિકાને 800 કરોડનું નુકસાન થવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કંપની અંદરો-અંદર સમજી ભાવ ભર્યાનો પણ લેટરમાં ઉલ્લેખ કરાયો છે। રીટેન્ડરિંગ માટે પણ મનપા કમિશનરને પત્ર લખ્યો છે। વધુમાં લખ્યું છે કે જો બધી હકીકત બાદ પણ ટેન્ડર પ્રક્રિયા થશે તો પોતાની કોઈ જવાબદારી નહીં રહે તેવો દાવો કર્યો। સૂત્રોએ તો આ 1 મહિનો જૂનો લેટર હોવાનો વાયદો કર્યો છે। જો કે લેટર બાદ તાજેતરમાં મળેલી સંકલન બેઠકમાં પણ નિલેશ જલુની ગેરહાજરી જોવા મળી હતી। નિલેશ જલુનો લેટર બોમ્બ રાજકોટ મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બનેલા 1100 કરોડના સફાઈ કોન્ટ્રાક્ટ મુદ્દે સેનિટેશન ચેરમેન લેટર બોમ્બ ફોડ્યો છે। નિલેશ જલુનો આરોપ છે કે ટીપર વેનના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના સેટિંગ કરાયા। મહાનગરપાલિકાને 800 કરોડનું નુકસાન થવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કંપની અંદરો-અંદર સમજી ભાવ ભર્યાનો પણ લેટરમાં ઉલ્લેખ કરાયો છે। રીટેન્ડરિંગ માટે પણ મનપા કમિશનરને પત્ર લખ્યો છે। વધુમાં લખ્યું છે કે જો બધી હકીકત બાદ પણ ટેન્ડર પ્રક્રિયા થશે તો પોતાની કોઈ જવાબદારી નહીં રહે તેવો દાવો કર્યો। સૂત્રોએ તો આ 1 મહિનો જૂનો લેટર હોવાનો વાયદો કર્યો છે। જો કે લેટર બાદ તાજેતરમાં મળેલી સંકલન બેઠકમાં પણ નિલેશ જલુની ગેરહાજરી જોવા મળી હતી।